વિષ્ણુજીને પણ હું અહીંયા યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને આઈડલ પડી છે, એમાં વધુમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાની હતી એને 2 વર્ષ થઈ ગયા ને પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો, અમારું સત્ર ચાલુ થાય અમને કહો, અમે આગળ ઉપર ફોલોઅપ કરીએ. પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર જે ટ્રેક છે સોમનાથ, એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનું વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો. મારા પ્રયત્ન ચાલુ છે, પણ તમે પણ કંઈક અહીંયાથી ઠોસ મૂવમેન્ટ મૂકો. ખાસ મીટિંગ કરીએ અને હું અમારી જરૂર છે, કેટલા ટાઈમથી પેન્ડિંગ છે, શા માટે નથી થતી? કેમ કે મને દર્શનાબેન જરદોશ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે અમે 6 ટ્રેન તમને આપીએ જ રાજકોટને. એનું કારણ પણ એ હતું કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થાય, ભવ્ય બને છે સ્ટેશન, અને ત્યાં જગ્યા નથી. એટલે જગ્યા અહીંયા છે રાજકોટમાં, એટલે એ 6 ટ્રેન અહીં સુધી આવે ને અમારી ખાસ તો હરિદ્વારની ટ્રેન. તો એના માટે એ પ્રયત્નો થયા હતા. તો ફરી આપ કંઈક એના માટે મૂવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરિદ્વારની ડેઇલી ટ્રેન મળે, મેમુ ટ્રેન મળે, નેશનલ હાઈવે ઉપર ભારણ ઘટે, ટ્રાફિક ઘટે અને સસ્તું પડે, અને ટ્રેન છે એ સલામત સવારી છે. તેના માટે તમે, હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારા મુંબઈ, દિલ્હી, પણ તમે પણ જરા રસ લઈને કરો જેથી લોકોને સુખાકારી સગવડ મળે અને સસ્તું પડે અને સેફટી મળે. ભારત માતા કી જય, વંદે માતરમ. મને અહીં બોલાવ્યા બદલ આભાર. મારા સૂચન સ્વીકારો એવો આભાર. આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જેનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે. લોકોને સુવિધા મળે, ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો તેને અહીંયા દવા મળી શકે. અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતાં 80% સસ્તી છે. મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી, સારી અને ટકાઉ દવા મળે, અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે. એ વાત સાચી છે. અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદોશ, એને ટ્વીટ કરીને પણ કીધું હતું, મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી. એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની. એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા. ઉપરાંત હરિદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે એને બદલે અમારી ડિમાન્ડ હતી કે ટ્રેન અમને ડેઇલી મળે. આજે આપણે ટકોર એ કરી છે, હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો, અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી અને એના માટે રજૂઆત કરીએ. તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે, અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઈડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે, એ હેતુ છે. અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ છે.